બાદ લાય ઉતારીને આ બાદ લાય ઉતરો દાદા મને ખબર છે તમે બહુ દયાળુ છો દાદા અને અમે દાદા હાવ નિર્દોષ છે ખરેખર હું બધા સમજુ છું પણ નશો થઈ ગયો છે મને નશો થઈ ગયો છે કે 6 મહિને 12 મહિને હું 4-5 જણાનો જીવ ના લઉં ને એટલી ઘડી મને જમ નહીં તો મારું છું ને તો રીબાઈ મારું છું રીબાઈ મોણાને ચુલેટી છે અને આજ મારશો ને તો પાપ લાગશે મહાપાપ લાગશે ધર્મનો દાવો કેવાય પાપ તો આ ચક્કુદા તે કોઈ કરવામાં બાકી નહીં મેલે ભાઈ હું તો એક જ ચારું છું મારો ભગવાન મને માફ ની રીતના કરી છે પણ ખબર છે આદત છે મજબૂર કીધું તમારે કે 6 મહિને 12 મહિને મારે 5-6 જણાના જીવ લેવા જોવી જ છે હું કહું દાદા તમારે પાપનું પ્રાયશ્ચિત કરવું હોય તમે છોડી પેલું હોય તમને જવા દો ખરેખર ભગવાન તમને માફ કરી દે મન ખાલી એકવાર માર ઘેર જવા દો આ છેલ્લો તહેવાર કરવા એ છાડો મારે એક સ્કીમ લાવી છે સ્કીમ ચેવી એટલે ખબર છે હા 1 2 3 4 5 અને પાછળ ઉભો 100 જન્મથી ખતરનાક દાદાગીરી કરતા કને આવડે છે હે દાદા અવાજ નહીં કરવાનો બોલવાનું મારે છે તમારે નહીં અમાર ગોમો દાદાગીરી છે ને ખેગારજીત કરે છે અમે તો હાવ ગરીબ છે દાદા હા એટલે મેં શું કીધું કે ખતરનાક દાદાગીરી કરતે આવડતી હોય ને એ બોલો તો એના હું રિહા કરી દે લે ઉઠા કે પટકુંગા ચીર દૂંગા ફાડ દૂંગા એ નહીં કરવાનું હોય કા દાદા આ બોલ્યા બધા કે અમાર ગામમાં દાદાગીરી કરતા મને જ આવડે છે એ તો બોલ્યા કે ના બોલ્યા હા તું તો બોલી ગયા આખા ગામમાં અલ્યા મારા જેવી દાદાગીરી કોઈ ના કરી કે એવું હા કાગળનો વાઘ અરે દાદા આપણું છોકરું એમ ધમકાઈ જાય છે એટલે ઓભળ તું આ 5 જણા હોમે દાદાગીરી કર અને તમારે કોઈને બોલવાનું નહીં ખાલી મારે ઓની દાદાગીરી જોવાની છે દાદા પછી મને જવા દે હોન હા તારી દાદાગીરી હારી લાગશે ને તો તને તરત રિહા કરી દેવું એ અરે અલ્યા તારામાં તાકાત હોય ને તો ખાલી હાથ અડાડી જો લે તને એક વાતની ખબર ના હોય ને તો કહી દઉં કે ખેગાર હોમે પડવું એટલે સમય વગરનું મરવું લ્યા હે ઉપર તું સીતો માથા ભારે મોણ બરાબર પણ દાદાગીરી કરતી વખત જે અવાજ નીકળે છે ને એ અવાજમાં હોમિલાન કોઈ ખબર ના પડે કારો શું દાદાગીરી કરે છે અને શું બોલે છે દાદા પેલી ઓઈડી જતો રે પાછળ ઘેર મેલું જબરદસ્ત દાદાગીરી કરી જાય હવે આઈ ગયો ડોન કોણ બધા કોણ ખોલી ઓબળી આજો આ તો ચક્કુ દાદાના કોઠે થોડી દયા છે મારા કોઠે દયા નહીં એક જ ને મેલો જોરદાર તાળીઓ પાડો ભાઈ તાળીઓ પાડો જબરદસ્ત દાદાગીરી કરી જહાડો ઓંગરથી હારું હું બોલ્યો તો ઓય ઓય એ તો રિઝલ્ટ આવશે છેલ્લી પહેલા જે ડાયલોગ હારા બોલે દાદાગીરી હારી કરે એમ તો છોડી મેલવાની વાત કરતા હતા ઓઈડી જ પૂરું ઈના માલિન છોડવા ના હોય તો ઈના માથું જે ડોન ને દાદા હોય ને એ જબાન ના પાક્કા હોય પાછા જે બોલે ને એ ફરી ના પણ આપણે શગુન ઉઠેલા આમ હું એમ કહું એ હવે દાદા આ મહેમાન ના દાદાગીરી કરાવો કે હા હા કરાઈ તું આઈ જા આ તારી શકલ તો મારા જેવી છે કોઈ તમે ઉખાડી લેવાના નહીં શકલ તારા જેવી નહીં જીકર તારા જેવી જ છે ઉએ ખાલી એક વખત હથિયાર મિલ દે આમ પછી મારા હમે ખબર પડે ઉએ તાણી
દાદા આ તમને મેલ્યું હથિયાર ના કહેવાય. હે મેલ્યું તમને હથિયાર નહીં કહેતો દાદા. દાટ ઉપર ઓયડી ઉપર આજો રી કાઢતો હતો ચક્કુ દાદા પેલો રી કાઢતો તમારું આ રી કાઢી ગયો મહેમાન આવી જાઓ હડો દાદાગીરી કરો પણ મુકને અમે દાદાગીરી કરું આ તો મહેમાન છે બધા અરે હું જોડે તમારો દુશ્મન છું હા હું તમારો દુશ્મન છું મેં તમારી જમીન પડાઈ લીધી છે બરાબર એને તમને પટ્ટી માર્યા છે એવું સમજો હા કરો દાદાગીરી સડી રી સડી અરે જો મારા સામે પડ્યો તો ગોચોય નહીં ચડી સમજી લેજે આ વાત તારું ભલું છે તારું હગો તરત દાદાગીરી કરી લે બસ મારથી એટલી દાદાગીરી થાય આ વાત તો જબરદસ્ત છે તો હડો તમે દાદા દાદા આ બધાને છે ને ભારે ઇનામ આલવાનું છે અને પછી રિહા કરવાના છે દાદા હું છે ને તમે હોય ભાવ એટલે દાદાગીરી નહીં કરી કુ એવું હા આ તો હું એકણ ભરું જાય અરે બીજા નામ લે કે આખો દાડી માર નામ શું કાજો છો બધા તાણી એટલે બીજો આઈ ગયા છો ઓય. ઓસે હા કાળિયા બોલતો નહીં એટલે વાહ વાહ ભાઈ વાહ ખુશ થઈ ગયો હું ખુશ થઈ ગયો હવે તમારા દાદાગીરી કના હોમી કરવાની છે આ ઉભા નહીં એના હોમી હાડો આ બધા બીવાઈ ગયેલા મોટા છે અને બીવાઈ ગયેલા હોમે કોઈ દાડો દાદાગીરી ના કરાય હા આ મળદ મોણો છે મોટા પે લગીને બીક છે લ્યા શું થયું લ્યા આ શું કર્યું એક મિનિટ આ મારી એક્ટિંગ છે બરાબર હવે જોવો એટલે વાકડ આપણે પિક્ચર નું શૂટિંગ નહીં ચાલતું તારું બનો તો તારું તું મને ઓળખતો નથી લ્યા ઓળખતો નહીં મને કાના હોમે પડ્યો છે કાના હોમે પડ્યો છે આ હરી છે હરી તને અને તારા બાને એટલે તું ઓળખી છે હે ગાળ મોટો કને કીધું તે એક્ટિંગ ઉપર ઉપર એ ગાડીમાંથી હથિયાર લઈને અને પેલા તળાવમાં ઓળે કરો હડો ફટાફટ જો હડો હા દાદા આ ઉપડો તમે જબર ના લીધી કે જે હારી એક્ટિંગ કરી છે દાદાગીરી કરી છે જવા જયો તો મેં એક્ટિંગ હારી કરી મેં દાદા હારી એક્ટિંગ નહીં કરી ડાયલોગ માર્યો તો દાદા હથિયાર વાળું નતો બોલ્યો હું બોલ્યા તા મેં કાળ મોઢો નતું કીધું મેં તો મને નતું કીધું કે 100 મહિને 12 મહિને 500 દડાના મુજીવ ના લ્યું એટલે ઘડી મને જપ નહીં થાતી પણ જો કોઈએ ચાલાકી કરી કે હું એકણ એકલો છું ને મને પકડો અને મારા જોડેથી હથિયાર પડાઈ લ્યો ના દાદા કોણ કોણ આવું વિચારે લે એ આવું ના વિચાર હવે છે ને તમારામાંથી પહેલું મરવા કોણ હું નહીં દાદા દાદા મારે જીવવાનું દાદા દાદા તમારે મારવા જોઈએ ને તો શરૂઆત મહેમાનથી કરો હું મહેમાન છું શું લેવા તાતા વાયકણ મારી ભૂલ થઈ ગઈ બહુ મોટી ભૂલ કીધું તું ને કે આ લોહીની ઓળી રમાડ્યો વાટણ તમારા લોહીની ઓળી રમાડવા લાયો છું બધાને ચક્કુ દાદા હું આવ ગરીબ છું હા એટલે ગરીબને જ મારું છું હું અમીરને નહીં મારતો લ્યા કારણ કે ગરીબ બાપડો હેરાન થતો હોય છે ના ના હું હેરાન નહીં થતો આ હું તમને જેવું મોત આલું છું ને એ જોજો ખાલી દાદા દાદા દવા દો કે દાદા હું એમ તો ગરીબ નહીં મારતું પુઅર ને જમીન ને બધું ઘણું છે બધું પડી રહે બધું પડી રહે તારે દાદા મન છેલ્લા નંબર દાદા એ અવાજ નહીં ઉઠે આવજો દાદા ચકુ દાદા ન્યા કર તું દવા દો કે
પછી પડું ભાઈ, પછી પડું દાદા. એવી સજા મેં વિચારી છે ને જે સેન્ટ્રલ જેલમાં ના થાય લ્યા એવી સજા ચક્કુ દાદો વિચારીને બેઠો છે. હેટ. દાદા થોડી વાર પછી આ ગળામથી અવાજ નીકળતો બંધ થઈ જાય. હેટ. ઓશો તમારી બંધ કરજો કારણ કે છે ને જે સજા હું કરવાનો છું ને એ તમે તમારી જાગતી હશે નહીં જોઈ કો. દાદા ભૂલ થઈ ગઈ, માફ કરો ખાડો આવ્યો દાદા. ખાઈ છે. દાદા હેપી હોલી કાકા. આવું કર્યું પોપટજી હેપી હોલી. એ પાગલ તમારા ગોમ માટે હું ઢાલ ને તલવાર છું લ્યા. હે અને તમને મારું આવું સપનામાં ના વિચારતા. એટલે ખાલી હોળી રમાડવા તમને હું વેતન લાવ્યો છું. આખા ગામમાં ફરી ફરીને થાચો છોકરા પહેણજો મને હોળી ના રમાડ્યો. પછી મોટિયાળા હતા એને પહેણજો મને હોળી ના રમાડ્યો. અને પછી મેં આરી આઈડિયા કરી મેં કીધું હાર્યું કરવું પડશે તાણી મેળ આવશે. એવું એમ? આ ટ્રેલર જ છે પિક્ચર બાકી છે. ઓયરો મારવા નહીં, મારવાના નહીં લ્યા. હાલ શું કીધું હોળી રમવાનું છે. હવે ચૂપચાપ બોલ્યા વગર પેલા વાઠા જઈને બેસી દો. પેલા કણ બેસી ગયો પટી ગયું. ઓય ઓય ફેરથી પાછા બોલાવીએ થોડી વાર રહીને. હાલ ઈકન જતા રહો છો. હા શું કરો દાદા? એક મિનિટ આઈડિયા છે આઈડિયા. લોહીની હોળી. ઓને કહેવાય લોહીની હોળી. હા દાદા વાહ. મુજી કહું છું લે. તમાર કોઈ કે અમને મુચિયા સકનમાં જ હેડ્યો તો શાંતિ રાખો ભાઈ. આ બાપુજી. હા બાપુજી. દાદા વાત કરી યાદ મન. ચક્કુ દાદો બોલું છું. ચક્કુ દાદો મહેમાન નહીં બોલતા. અને તમારે મરવું હોય ને તો આવી દો મામાના મંદિરે. ના મેલું એક ના મેલું. તમારામાં બચાવવાની તાકાત હોય તો આવી દો. દાદા દાદા મારો દાદા મારો દાદા બહુ તડપ્યો બુબો બહુ તડપ્યો ખરેખર પણ છેલ્લે બોગા ના પાડીએ છો. ચમ દાદા ઓફળો મારી વાત ઓફળો. મારા નોમે હું શું કહું પેલા વાત તો ઓફળો. તમને ઓફર પસંદ આવશે. જો એક ઘર મારા નોમે છે, 3 પલોટ છે ગામમાં, બરાબર, અને 5-6 વીઘા જેવી જમીન છે. અને ઘરમાં હું 10 કરોડ રૂપિયાની પ્રોપર્ટી લઈને બેઠો છું એટલું છે ના. ત્યાં કર. હેટ. આ હું જે સજા આલવાનો છું ને એ સજા તમે તમારી ઓછોથી નહીં જોઈ કો એટલે ઓછો બંધ કરી દે. દાદા ઓછો બંધ કરી દે. હવે તમે હળવે હેડા જાહો એટલે થોડુંક ખાઈ જેવું આવશે. ખીણ આવશે ખીણ. એ આયા છોડી મેલું. હેપી હોલી હરીબા. હેપી હોલી. પાછો ખોલો હવે.
હવે હમણાં તાકો આ શું છે આ સરપ્રાઈઝ હતી બરાબર આખા ગામમાં રખડ્યો તો મન કોઈ છોકરે હોળી નહીં રમાડ્યો એટલે મારે હોળી રમવું તું અને રમાડવા હતા એટલે બંધા ગયા હોય આ વધારાનો સવાલ નહીં આપણે રમવાનું છે સુખ શાંતિ બુબો જોયો ઉભાને ઓળખ કર્યો છે શાંતિ રાખો કે રીતનો વાળો કર્યો એ તો પછી કહું હું એ દોડો પેલી વાત બેસી દઉં શાંતિ દાદા થોડો વધારે કલર લગાવી દો કાટલા હા હવે જવું કો હા હેપી હોલી હેપી હોલી બેસી દો શું હજુ છે જવાનું ખબર નહીં પડતી કોઈ કોઈ ખબર નહીં પણ છેલ્લે ખબર પડશે હાલ બેસી દો એટલે આટલા બધા તને જાય તો આડ્યા મહેમાન પાકણ ગોળી છોડું બહુ લોહી હતું આ હારીમાં બહુ લોહી હતું ખરેખર મને શું ખાધું તું આવું આ જો મારા દાદા હું આવું નહીં જોઈ ગયા તો ખરેખર લોહી કેટલું ઉડ્યું પ્રેશર હતું લોહીમાં મન માર્યો ને તો નર્વ દારૂ નીકળી છે ગાળાથી જ વખત મેં આખી જિંદગી દારૂ જ પીતો છે અને હવે મેં વિચાર્યું હતું કે દારૂ બંધ કરી મારી જિંદગી જીવું હું એવું અને મરવાનું આવી ગયું હવે આપણે દારૂ બંધ નહીં કરવો બંધ જિંદગી જ કરી નાખો સ્વિચ ઓફ દાદા દવા જાઓ કે દાદા તમારે પગે પડું દાદા જવા દેવા માટે નહીં વેકન લાયા તમન પેલો ભૂબો ખરેખર બહુ તડપતો હતો અને હારી એવો રોયો છે અને છેલ્લે તો એનો અવાજ જ જતો હતો કેમ દાદા ગોળી મારજો વેકણ મારું મારજો ગોળી નહીં મારવી હેટ હવે આ બહુ ભયંકર મોત આલવાનો છું એટલે તમે તમારી ઓછેથી જોઈ નીકો ઓછો બંધ બસ દાદા હવે દાદા તમે આખી હવે જિંદગી હું તમારી સેવા કર્યો ખાલી આટલી વખત દવા દો દાદા હવે હેડા જાઓ ને એટલે ઊંડી ખીણ આવશે અને એમાં તમારો પગ પડશે પડ્યો દાદા 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 અને હવે હું છોડી મેલું છું દાદા એ જા હેપી હોલી હેપી હોલી હેપી હોલી વાઘુજી હું હેપી હોલી તારા હેપી હોલી ના ચક્કરમાં મારો અંતરે હાથમાં જતો રહ્યો દાદા ગળાની ચોકન આટલું કદી પીવડો નહીં કશું નહીં કરું આખા ગામમાં હું હોળી રમવા માટે ફર્યો પણ કોઈને મને રમાડ્યો નહીં એટલે હું એ રમાડવા અને રમવા આવ્યો છું કશું કરવાનું નહીં અરે ખાલી હોળી જ રમવાની છે એ અભા પેલું બાજુ વાળા થઈ જજો એકન બે આવી જો ચમ એકણ બે આવી અરે પછી બધું કહીએ થોડી વાર એમ પાછા બોલાવીએ છીએ મારવાના તો નહીં. હોળી રમવાનું છે જોડો હવે હું બીજાને લેતા આવું છું ફટાફટ કારણ કે અંધારું અંધારું થવાનું થાય દાદાજી દાદા મરજી પર મેં મને દયા નહીં આવતી દાદા ખરેખર વાઘુજીનું લોહી શરીરમાં કોઈ હતું જ નહીં લે દાદા
બાસ્કો દાદા બોલવાનું નહીં કીધું મેં એટલું રોઈ લ્યો ચાલાકી નહીં ઘોડો સડાયેલો તમે થાળ દઈને ઉડાડી મેલ્યો યાદ કરવા હોય ને ઘરવાળાને એટલા કરી લો કારણ કે હવે રાત પડી છે દાદા એક વાત કહું હે મારું પર સંકટ આવે ને હે એટલે મારે ચેતન પહેલથી જતો રહે આ એટલે જતો રહ્યો અને ટૂંક સમયમાં તમે જતા રહ્યો હાડો દાદા મારે 50 લાખની નહીં વીમો કોણ વાપરજે હું વાપર્યો ચાલતા એ હાલે ની લે કાકાર અડધા તો મને આલી લ્યો દાદા મને દવા જો મારા પાસે 10 કરોડની પ્રોપર્ટી છે એટલી હવે જો પેલાને જે મેં મોત આલ્યું ને એ તમને કહેવાય ને તો તમે વેકન મરી જાઓ એટલે તમે તમારી ઓશો બંધ કરી દો કારણ કે હું મોત એવું હાલવાનું દાદા આઈને રોવા વાળા ગામમાં માણસો વધવા દો ભાઈ હેડો હેડો ઓશો બંધ બેની ઓશો બંધ હવે તમે હવે હેડશો નહીં એટલે ખાઈ જેવું આવશે અને એમાં તમારો પગ પડશે ને પછી તમે રડીને અને ખાઈમાં જતા રહો જો આવ્યો ઓછો બંધ દાદા મને છોડ દો કોઈ નહીં છોડે હેપી હોલી હેપી હોલી હેપી હોલી હગા આવું કલર નાખો લ્યા બાસ્કુજી આવું આ બધું હેપી હોલી મહેમાન અને બાસ્કોજી આ ખાલી તમને વેકન હોળી રમાડવા માટે જ લાયા હતા ઓળી રમાડવા મારવા માટે નહીં લાયા તો પછી તને ઘેર રમાડ જવા તાકતા નહીં એવી રીતના તો હું આખા ગામમાં રમવા ફર્યો તો પણ મને કોઈને રમાડ્યો નહીં એટલે હું રમવા અને રમાડવા લાવ્યો છું તમને પણ અમને વાત કરી હોત તો અમે તમને રમાડો દીકરી ઘેર ને ઘેર હજુ ઘણું બાકી છે રમવાનું ઓળે થઈ તો એ ઓળે કરી દો દાદા પાઘડી બંધી દેવા દો મહેમાન પેલી બાદ જઈ નરખા બેસી દો પેલી વાત કઈ બોધો કાઢો હવે એક જ બાકી છે ફટાફટ લેતા આવો હા ખરેખર મારો ભગવાન બહુ મહાન છે મેં નતું ધાર્યું કે મારા મરવાનો સમય આટલી જલ્દી આવશે ભગવાન હું આવું તો બનશું આવી બધી એક્ટિંગો હું બહુ કરી ગયો આ લોહી છે એટલે આ તો જતો લખશું દાદા મારે ચીપવાનું ખરેખર માણસો બહુ તડપ્યો હું માફી માંગુ છું હું માફી માંગુ છું માણસો બહુ હેરાન થયા દાદા મેં તમારું હું બગાડ્યું દાદા 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 તમારા છોકરા કેમ વાંચું દાદા કે કાકા હોળીનો કલર લાવજો પિચકારી લાવજો હું બંદૂક ખાલી આવ્યો દાદા હું સમજાણો છો ને એટલેથી હથિયારથી જ રમતે શીખ્યો છું દાદા જવા તો કે દાદા મારે જીવવું હે દાદા જવા દી અને જતું કરી એ આ ચક્કુ દાદા નહીં હેટ! 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 બાપુજી બતાવો બાપુજી શું ગુનો કર્યો લ્યા તમે હે
બરોબર શાંતિ તો તમારા ગામના 5 જણા તમે પટાયા છે. તમને તમારો જીવ વાલો હોય ની તો સુખ શાંતિ હમણાં હેડો 2 જણા. બરોબર શાંતિ રાખો ઉભા રહો મારે વાત તો આપણો હા હરીભાઈ ભૂપતજી બસ ગુજે અને તમારા મહેમાન જ્યાં નહીં તમારા મહેમાન જ્યાં નહીં ક્યાં નહીં? કોઈનો મહિના જ્યાં હું શું એમ ગુનો કહું કર્યો તો છું, તમે હે કોઈ નહીં હેડો. ઉભા તો રો વાત તો હબળો આગી કરો કે કોરા હા, આઘી ના કરું. એટલે તમારી દુશ્મની શું કર્યું હોય એની મને કો ખાલી હે એ બધું જણાવું છું. તમે પેલા હું લઈ તું નીકળ હેડો. એટલે તમે ખૂન ખરાબ જ ના કરવા માંડ્યા ઈ કો પેલા वो तो मेरा बचपन से शौक है. खून ઓય खराब એને તમારું શું બગાડ્યું તું હે શું બગાડ્યું તું ની શું ઢોળી નાખ્યું તું એમ કો. હા અને જે ઢોળી નાખ્યું છે ની એ હું તમને જગ્યાએ હેડો પછી કહું. શું ઢોળી નાખ્યું તું હેડો હેડો. ખરેખર બાપુજી મને બહુજી પડે છે બહુજી પડે છે પણ ના એકને નહીં મેલું એકને નહીં ઓહો, મેલું મારી એક એકનો નંબર લઈને પાડ્યો. આટલી બધી હદે ના જવાનું હોય આટલી બધી હદે ના જવાનું હે એટલે આ તો બધા ભગતડા છે અમારા ગામના ગરીબ ગાય જેવો છે હે તો પછી તમે શું શું કરવા ચેડે પડ્યા છો એ બધું તમને હું સમજાવું જગ્યાએ હડો. એ તમારે છે ને ગામમાં ચોક સમાધાન ચાલતું હોય ને ઈ કણારા શબ્દ વાપરવાના. આ ચક્કુ દાદા હોમે નહીં. હેડે અને હવે વોશો બંધ કરી દો. 2 જણા વોશો બંધ કરી દો. 2 જણા વોશો બંધ કરી દો. કારણ કે જે જગ્યાએ તમે લઈ જવાનું છો ને એ જગ્યા તમારા મોતની છે અને છેલ્લી છે. કશો વાંધો નહીં હેડજો એટલે તમે મારી નાખો પાર આવે બીજું શું તમે મરી જાઓ હા, એટલે એ જ કરવાનું છે એ જ કરવાનું છે. ઘોડો સડાયેલો છે થાળ દઈને ઉડાડી મેલ્યું. હવે તમે હળવે હળવે હેડશો ને એટલે ખાઈ આવશે. ખાઈમાં એ ખાઈમાં તમારો પગ પડશે. કેટલા છે જો ખેગરજી આઈ ખાઈ. ખેગરજી હમણાં તાકો 2 જણા. એ હમણાં તાકો. એ પીઓલી મફુજી ખેગરજી. હા ગોડા થઈ ગયા છો કે શું છે હે મગજ જતું રહ્યું છે કે શું તમારું આ શું છે બધું હે હું તમને મારવા નહીં લાયો. હે ઓળી રંબા અને રમાડવા લાયો. હોળી રમવા ને રમાડવા તમારી ઇજ્જત કરું છું હું. તમે આ જેટલો દોડ્યો છું હું અમારા ગામના રસ્તામાં કેટલો બધો દોડ્યો છું કેટલો હાય ભરણો છે. તમને ખબર ના હોય ને તો કહી દઉં કે આ ચક્કુ દાદો તમારા ગામની ઢાલ તલવાર છે. હા હા રક્ષા કરે છે હા બરાબર. એટલે તમને તો કોઈ ના થવા દે. વાહ અને હું ભાઈ. તમને મારું. વિશ્વાસ હતો કેમ કે આટલા દાડા તમે ગુંડાગર્દી અમારા ગામમાં કરી છે પણ કોઈ હાવખે નહીં મહિના હા દાદા ધૂળેટી રંબા લાયા હતા તુડે પેલા લેતા હોય શું હવે, મફુજી હા હું તમને આ બધું કરવાનું કારણ કહી દઉં. હા હું આખા ગામમાં ફર્યો. હા. છોકરા જોડે ગયો અને છોકરાને કીધું કે મને રંગો ધૂળેટી રમાડો. મને છોકરા બિયાઈ ગયો. છોકરાને બાળામી થઈ જાય છે તમારું નામ વાપરો એટલે ચમ તાણે. કે છે ની આ ચક્કુ દાદાને હા. તહેવારનો શોખ છે અને મારા નામનો પબ્લિકમાં ખોફ છે. સાચું એટલે બાપડાને મને રમાડ્યો નહીં. દાદા પછી હું જો મોટિયાળા પાસે એને કીધું કે તમે મને રમાડો. હા હા બરાબર. એને મને રમાડ્યો નહીં. ચમ કે મારાથી બી ગયા. બીવાય મારે છે બધા એટલે હવે મારે છેલ્લી ઈચ્છા છે મારી હા કે તમે બધા ભેળા થઈ અને આ ચક્કુ દાદાને ધૂળેટી રમાડો. રાતા રંગો સોળ કરી નાખો હે રાતા સોળ કરી નાખો. ઓળખાય એવા ના રાખો. ભાઈ, વાહ કારણ કે લોહીથી હોળી તો આ ચક્કુ દાદે બહુ રમી છે પણ રંગોથી હોળી રમવાનો મને શોખ છે. વાહ ભાઈ વાહ તું દાદા. રંગાઈ રંગો? જાને રંગો આમ નહીં તો? અને એ આ રંગથી નહીં. અબુજી હા દાદા કલર બોમ્બ કાઢો. આપણો કલર બોમ્બ. આવો મેદાનમાં હડો તણ હવે આ દાદા પેલા ચોકણ એ બધાને બોલાવીએ. જો હે
નાનપણથી મને બહુ શોખ છે ધૂળેટી રમવાનો. તો પછી આટલા બધા આને ચો કરવાના હતા, મને વાત કરવાની હતી. આજ મને ખબર પડી. બધા ભણાઈ ગયો ને ખરેખર એવા રંગો જ ને તો આખી જિંદગી તમે યાદ કરો છો. આ બધું શું કરવાનું આવતું તું હા. આજ મને એક વાતનો પસ્તાવો થાય છે. ઓમો એક આધો મરી જાય તો અરે દાદા તમારી બીક તો ના લાગે કે ડેકન લાગતી નહીં, પણ આ વાની તો બીક લાગે કે ના લાગે? લાગે હા વાહ ભાઈ વાહ, મોજમાં છો. આ તો જે બોલું એ ખમું છો. જીવો છો લ્યા બાપુજી. હા લ્યા મહેમાન ચાય પીવા ના રહેવા દીધા. હવે ખાગા નમાળ્યા. બાપુજી સાચું કહું હા. જીવ આટલા તાળવા સુધી આવી ગયો તો કીધું મેં વાત કરી, મેં કીધું એક આધો ટપચી જાય. હું નાટા પકવા દઉં મફુજી. હા લે બધી વાતો જવા દો, કલર પકડો લ્યા. કશો વાંધો નહીં, હવે એને રંગાવું છે ને એટલે રંજીત ગાંઠો. બાપુજી હેપી હોળી. હા Happy Holi. એટલે મેં વાત શું કરી તમારા બધા વચ્ચે તમને વેણી કીધું છે કે મને હોળી રમવાનો શોખ છે, મને રંગો મને ઓળખાય એવો ના રાખો. એક મિનિટ અને એક દાદા કલર બોમ્બ થી. એક વાત કહું કે તમારા હાથમાં બંદૂક છે ને એટલી ગળા કોઈ તમને નહીં અડે. અભુજી હા દાદા. હથિયાર લઈ લો. ચકુ દાદા હેપી હોળી. એક મિનિટ. એ કલર થી નહીં ઉભારો. આ નહીં આર્યો એવું છે બોમ્બ કલર. કલર બોમ્બ સ્પેશિયલ મારા માટે લાવ્યો છું. ગેસનો બાટલો નહીં. આ તો પેલા દવાખાનામાં એવું નહીં. હા એ નહીં કલર બોમ્બ છે. એ બોમ્બ હશે ને તો બધું પૂરું થઈ જાય. ખેગાર હાથવીન. ખેગારજી લ્યા લોક હશે. બરાબર. લે આ હોય ને નાઈ દીધું ઢોકણું ભારો. ખેગારજી આ પિન કાઢવાની હોય. હા ગાડી ચાલ પણ આટલી આકાશ કરશે. હેપી હોળી. મને પડી ગયું. દાદા પટી ગયો ઓ મલાવ. ચક્કુ દાદા હેપી હોળી. આપણો કલર મારો કલર લાવો. દેશી હોળી દેશી હોળી. તેરે નામ કા કુત્તા. હા આખું મને જબરું રંગો. ઠાલવી નાખો. અલે મફુજી રમાડો કે થોડા. કોઈ રમાડ્યો નહીં. મને કોઈ રમાડ્યો નહીં. હજુ આ મારો લુગડો એવો ને એવો છે. અરે ચક્કુ દાદા લ્યો. રંગો બધી ખબર પડે છે મોઢામાં કલર મારે ભરી નાખ્યો. બધી ખબર પડે મન. તાણી આ દાદો હરખમોસી રમાડો કે યાર. હવે રે કાઢી છે. આખી નાખી ઠેલ્લો ખાલી કરો. આખી નાખી ઠેલ્લો ખાલી કરો લ્યા. એટલે કલર મુઢા પે આવી જાય છે. ભાઈ ગુલાલ છે, કોઈ ચિંતા કરશો નહીં. એ દાદા દાદા નહીં મરી જો. આ થોડું તમે રમો કી. હે આ થોડું તમે રમો. હા હવે થોડું રમી લે હેડો દાદા. તને રમો દાદા. હેડો હવે રમી લે હેડો. અલ્યા મુઠ્ઠી ભરીને મારે જ એક વાસમ નાસી દીધો. મૂર્ખો છે હાર્યો આવો. આ મફુજી હરીજીનો આદત તો હરીજીનો. બરોબર છે. વાઘુજી મેં ભાડ્યા હતા. કોણ હતું? હરીજી હતા. વાહ ભાઈ વાહ. હેપી હોળી. ચક્કુ દાદો હોળી રમ્યા. લ્યો મોજ પડી જી બધાને. જોરદાર. ચાકો દાદા એ મોજ પડી જી. જેવું તમારે રંગાવું હતું એવું જ તમે રંગાઈ ગયા રંગાઈ ગયો કમ્પ્લેટ. કમ્પ્લીટ. તો હભળો મારી વાત હે. કે આવતી હોળી આવે એ દાડા આ બંદૂક લઈને ના આવતા.
હા અને આ રીતના તમે ના કરતા, બધાને કિડનેપ ના કરતા. આવતી હોળી રંગે સંગે હા ગોમ વચ્ચે હોળી રમવી છે. હા, ગોમ વચ્ચે આપણે બધા હળી મળીને હોળી રમશે એટલે આ વાતની આપણે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાહે. હા મારું પોંથો પાટણ હા.